ये क्या है એ પગ હું ક્યારના હલાવો છો? પગ હલાવવાનું બંધ કરો. अच्छा તને હું વાંધો છે હું પગ હલાવું તો? તારો પગ હલાવું છું, મારો પગ હલાવું છું. એ પણ આમ પગ નો હલાવાય. હું કામ ન હલાવાય? હું થાય હલાવાય તો? એ આમ પગ હલાવો ને તો ઘરમાં મુસીબત આવે. ઓહો, કોણે કીધું તને પણ? પેલાના ગઈઢિયા કહેતા પગ નો હલાવાય, આવી રીતે પગ હલાવો ને તો ઘરમાં મુસીબત આવે. હવે તું એક ઘરમાં આવી ગઈ, હવે તારાથી મોટી બીજી મુસીબત કઈ આવે? अबे साले રામ કો ખાયું દરવાજો ખોલ જા. એ મિતો દરવાજો ખોલતો બેટા, જો તો કોણ છે? अब देख तू મમ્મી મામા આવ્યા. આ તો હાસી મુસીબત આવી. એ अबे साले આવે આવે હો, હાસી વાત છે. આમ તરત છે ને રખાય ઘરમાં ટાટ્યો. આ તો ઉપડે જ જાવું તરત. હા પણ શાંતિ રાખ ની હવે. હું શાંતિ રાખની. અહીંયા રહ્યો છો, અહીંયા રહ્યો. અહીંયા રહ્યો. અને મને છે ને રહોડામાં બહુ ગરમી થાય છે, એસી નખાઈ દેજો. હા ભાઈ હવે હાડી નાખી દો, ફોન કરી દો. બહાર જાવ ની પેલા એસી નખાઈ દેજો. કેટલી ગરમી થાય છે મને, નકર કાલથી છે ને રસોઈ નહીં બને. હા ભાઈ હવે શાંતિ રાખ. अभी बताता है भाई, अभी बताता है. હાલો. હા ભાઈ આપણે ઘરમાં કિચનમાં એસી નાખવાનું છે. કેટલા? આ 1.5 ટન નું નાખી દો. નહીં ભાઈ મેં કીધું ને મને ગરમી થાય ને તો હાલ છે, મારે બાયડીને ગરમી નો થાય જોઈએ. કિચનમાં મારે હાન થાય ને 1.5 ટન નું એસી જોઈ. તમારે મારે ઈ નથી જોવાનું, તમારે જે ઓર્ડર હોય પેલા મારે ઘરે એસી આવવું જોઈએ. એ તમે ગમે ત્યાં જ કરજો. હા સાંજે આવી જતા રહેશે. કોને ફોન કર્યો તો? એ આપણે સંબંધિત છે. કોને ફોન કર્યો તો? એ તો કયો કોણ છે? લા ભાઈ તારે ક્યાં ઈ જોવાનું? એસી હાંજે આવી જાય, નજીક ના જ છે, બહુ આપડા સંબંધી છે. કોણ સંબંધી છે એ તો કયો? એ આ મારા સસરા હતા. अबे साले ઓય શાક બનાવ ધ્યાન રાખજો, મીઠું માપનું નાખજે, નકર ઘર ભેગીન કરી દે. એ મારી સામે ખોટો પાવર નહીં કરવાનો, મને કોઈના બાપની બીક નથી લાગતી. નીચે જો વાંધો જાય. ક્યાં છે? ક્યાં લાગી ને બીક લાગી? तेरा भला हो. એ હું તને શું કહું, આ હાતા મેડમની રજા છે ને તો અમારા ઓફિસ માંથી 10 જણા ફરવા જાય તો હું જાવ એમાં ભેગો. હા તો જાવ ને એમાં, હું તમારે ક્યાં રોજ રોજ જવું હોય? હાજો થેન્ક યુ. ઉભા રહ્યો. હા ભલે. તમારા ઓફિસમાં તો લેડીઝો કામ કરે છે ને? હા કામ કરે છે. તો એમાંથી ફરવામાં લેડીઝો કેટલી હેરે છે? નાવ એ આખા મલકની બાયુને એના ઘરવાળા ફરવા લઈ જાય છે. તમે તો મને ક્યાંક લઈ જાઓ. ક્યાં જવું છે તારે ફરવા? તમે કયો ન્યા. એક કામ કરીએ ગોવા જઈએ. નહીં ન્યા નથી જાવ. તો રાજસ્થાન? નહીં ન્યા હું થાકી જાઉં. તો ચોટીલા પાવાગઢ? ન્યા હું પગથિયા ન ચડી શકું. તો આબુ જઈએ હવે. ન્યા તો હજી આપણે હમણાં ગયા હતા. તો તારે ગુડાવું છે ક્યાં? તમે કયો ન્યા. અય હું મંદિર જાઉં છું હમણાં આવો. મંદિરે જાવ છો ને તો ભગવાનને પ્રાર્થના કરજો કે મને થોડીક બુદ્ધિ આપો. તારે જોતી તું ખુદ જાતે માગી લે ને મને હું કામ કહેશો? अबे साले बच गया साला. હા મમ્મી, ને ધ્યાનથી જો નહીં, તને લેવા આવ્યા જશે. એ તમે મારી મમ્મીને લેવા નથી ગયા? પાછળની સીટમાં તાર સામાન નથી પડ્યો? પણ આગળની સીટ તો ખાલી જ છે ને. યાદ કર્યું. મારા સિવાય કોઈની આગળની સીટે બેહાર્યા છે ને તો એ તો પણ રિક્ષા ભાડે કરી લેવાય ને. પણ પૈસા તો હોવા જોઈએ ને. ક્યાં ગયા પૈસા? ક્યાં ગયા? યાદ કર. મને પૈસા વિના એક પૈસો વાપરો છે ને તો એ તો પણ મારા મમ્મી 1 કલાકથી આ ફોન કરે છે. મારા ફોન તો ઉપાડે કે નહીં? યાદ કર. મારા સિવાય કોઈ બાઈનો ફોન ઉપાડ્યો ને તો હે ભગવાન, હું જ બુદ્ધિ વગરની છું. હા હું જ ગાંડી છું. હા મારામાં જકલનો સાટો નથી. હા હા હું હા પણ સોટા સૌ. યાદ કર. અને છેલ્લી વાત, મારી દરેક વાતમાં હા એ હા હોવી જોઈએ. હે મમ્મી, આપણે માણસો કેવી રીતના બન્યા?
આપણે છે ને પેલા વાંદરા હતા ને બધા જંગલમાં રહેતા હતા. પછી વાંદરાના મગજનો ધીમે ધીમે વિકાસ થયો. પછી આપણે માણસ બન્યા. હે પપ્પા મમ્મી કે સાચું છે આપણે પેલા વાંદરા હતા અરે ના બેટા, મમ્મી એના ખાનદાનની વાત કરે છે. આપણે તો પહેલેથી માણસ જ હતા. अबे साले હું ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં માન નથી. કઈ નહીં, પીવી છે ભાઈ ચા. લાવો હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને, પણ લાવો ને હું બનાવી દઉં ને. મને આવડે જ છે. ये क्या है અરે બો, 200 રૂપિયા તો આપને. મારી પાસે કેવા તમે મને આપો છો મારા પાસે હોય. એ વાત એ હાચી. अरे क्या करूं मैं इसका क्या करूं ઓય તમને આજનું પેપર વાંચ્યું? नहीं 25% સ્ત્રીઓ માનસિક રોગની દવા લેશ. ઓહો, આ તો ભયંકર સમાચાર કહેવાય તો. કેમ આવું બોલો? લે, એવું એટલે કે તો બાકીની 75% લેડીઝો છે કોઈ પણ જાતની દવા લીધા વગર જ આટા મારે. अबे साले प्यारी समझ गई ઓય હા ભાઈ, આપણા ખાનદાનમાં હજી સુધી કોઈ ડ્રેસ પહેર્યો નથી ને તારે પહેરવાનું થાતો નથી. હરખું સમજી લેજે. મને જોવા આવ્યા ને તે આખું ખાનદાન જ આવ્યું હતું ત્યારે મેં ડ્રેસ જ પહેર્યો તો. કઈ ના પાડ દેવાય ને. હું વરાસા જાઉં છું, કલાકમાં વી આવે હો. આ ડાસુ કેમ કૂતરું કોસ ગળી ગયું એવું થઈ ગયું? શું થયું? अबे साले આયા આયા. आप भी ठीक करके देता हूँ શું થયું? સમજો ને કેટલા દીથિયા વેટ લોસ માં જાવ છો, કઈ ફરક જ નથી પડતો. એમ થોડા કઈ વેટ લોસ થાય? વેટ લોસ તારે કરો ને તો એના માટે તારે 3 વસ્તુ હાવ મૂકવી પડે. કઈ ત્રણ વસ્તુ હે? કયો ને આજ જ મૂકી દો. સવાર બપોર સાંજ જમવાનું મૂકી દે હાવ. તમારા પાસે સલાહ જ ન લેવાય. તમારા પાસે જે સલાહ લે ને માણે તો આમનું ઉકલી જાય. सही बात है એ ઉભી રહો, ઉભી રહો. ભરાસા જાશો ને તો હાલે બેંકમાં 1.5 લાખ રૂપિયા છે, જમા કરાવી દેવા. क्या बात कर रहे रे बाबा तो रुको जरा सबर करो અહીંયા 1.5 લાખ રૂપિયા લઈને મારા બાઈ વેજન પાછી ન આવું તો? જો તારું પ્લાનિંગ પાક્કું જ હોય ને તો 1 લાખ રૂપિયા હજી તારા ખાતામાં નાખી દઉં, પણ તું પાસી ન આવતી. કેટલા આપવાના છે ભાઈ? 500 રૂપિયા. ઉભા રહ્યો 1 મિનિટ હો. અચ્છા અહીં જશું 500 રૂપિયા આપો ને મારા પાર્સલ વાળાને આપવાના. શેના 500 રૂપિયા? મને પૂછીને તે પાર્સલ મંગાવ્યું હતું અને પાર્સલ તારું છે તો તું આપી દે. મારી પાસે 500 રૂપિયા નથી હો. અરે એમ નથી માંગતી, ઉછી ના માંગુ છું, પાછા તમને કાલે આપી દે. ઠેક ઉછી ના માંગશો તો આપું. લે પાછા દઈ દેજો, મારે કાલે દેવાના છે. હા નહીં નહીં નહીં, अबे साले તારો ભરોસો નહીં ભાઈ, તું બૂસ મારવામાં એક્સપર્ટ છો. જશું હમ ખાઈને કહું કાલે તમને પાછા આપી જ દે. આપો ને વળી એવું શું કરો છો? પાર્સલ વાળો 10 રૂપિયા. આપી દે ને પાકું ને. હા લાવો લાવો આપી દે કાલે. ઓય એટલે 500 રૂપિયા લાય. કયા 500 રૂપિયા? હું કયા 500 રૂપિયા ભૂલી ગઈ એટલી વારમાં? કાલે ઓલો પાર્સલ વાળો આવ્યો પછી એમ નતો આપ્યા તને? હા પણ આજ નથી મારા પાસે, કાલે લઈ લેજો. અરે કાલે વાળી તામાં મેં તને કાલે જ કીધું તું મારે આજ દેવાના છે. નહીં, મારે તો કાઈ નથી જોવાનું. 500 રૂપિયા લાય. પણ નો હોય ક્યાંથી દેવા? કેજો ને કાલે લઈ લેજો. બૂચ મારવાની છે. ઓય લાય પૈસા લાય. મેં તને કાલે કીધું તું ને હમ ખાતા લાય તને કહું. ઓય મારા પૈસા. जनतन बुचना हमारे यहाँ करो जनतन धंधे ना लगाड़े करो जनतन टोपी ना पहराविया करो कोई ना उशी ना લીધેલા પાછા આલિયા કરો जनतन बुचना हमारे यहाँ કરો એ ભાત બનાવ્યા છે, અરે કઈ દાળ બનાવું? બનાવી દે ને, તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું, પછી નાટક ન કરતા. અરે મારી વાલી, તને જે મજા આવે બનાવી દે ને, ખાઈ લે. હું ભાઈ જોઈ જો મી તું તાર પપ્પા કઈ બોલ્યા નથી, પછી જમવા ટાણે નાટક ન કરે. આમ ન હોય મારી વાલી. હવે આ જ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ પપ્પા હવે આમાં કાઈ ન થાય, મમ્મીએ પહેલા જ પૂછ્યું હતું, હવે ખાઈ